નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિન્દુ નવ વર્ષ અને નવરાત્રિના પાવન પર્વના દિવસે શ્રી જગત જનની રાજેશ્વરી માં ભવાનીના ચરણોમાં કર્મચારી મહામંડળના પાલનપુર વિભાગની વાર્ષિક સાધારણ સભાનું ભવ્યાતિભવ્ય આયોજન શ્રી અંબાજી મુકામે થયું। આ સ્નેહ ગોષ્ઠીની શોભામાં અભિવૃદ્ધિ કરવા ગુજરાત એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી ધીરેન્દ્રસિંહ બાપુ, જીએસ શ્રી બટુકસિંહ બાપુ ઉપસ્થિત રહી મંચને ઉદ્બોધન કરેલ છે। ઉપરાંત મંચસ્થ રહેલ કાર્યકારી પ્રમુખ શ્રી જીવભા જાડેજા, કાર્યકારી પ્રમુખ શ્રી કનુ કાકા, એડિશનલ મહામંત્રી શ્રી દિલીપસિંહ બાપુ, પીએફ ટ્રસ્ટી શ્રી ગુડ્ડુસિંહ બાપુ, શ્રી શંભુસિંહ ઝાલા, શ્રી પ્રદીપસિંહ બાપુ, શ્રી સિન્हा સાહેબ અને અન્ય સંગઠન મિત્રો અમદાવાદથી પધારી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી આતિથ્ય સ્વીકાર્યું હતું। વાર્ષિક સાધારણ સભામાં પાલનપુર વિભાગના સાથે ડેપોના યુનિટ મંત્રીઓમાંથી કર્મચારી મંડળની વિચારધારાથી સંકળાયેલ તમામ મંડળ મિત્રો મોટી સંખ્યામાં હાજરી સભાને અનુમોદન આપ્યું હતું। વાર્ષિક સાધારણ સભામાં પાલનપુર વિભાગના પ્રમુખ પદ પરથી શ્રી રણજીતસિંહ હડિયોલ બાપુની સર્વાનુમતે એકમતથી વરણી કરવામાં આવી અને જીએસ તરીકે શ્રી રાજુભાઈ દેસાઈની સર્વાનુમતે સર્વસ્વીકાર્ય વરણી કરવામાં આવી હતી। ઉપરાંત અન્ય સંગઠનો બીએમએસ અંબાજી ડેપોમાંથી મોટી સંખ્યામાં કર્મચારી મંડળ સંગઠનની વિચારધારાથી પ્રેરાઈને કર્મચારીઓમાં સભામાં ઉપસ્થિત રહી બહોળા પ્રમાણમાં કર્મચારી મંડળમાં જોડાયા છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતું રહે। કર્મચારી મંડળ જિંદાબાદ। વિડિયો ઉતરતો હોય તો બોલી કાઢો કે આટલા આપણામાં જોડાયા છે। હા, વિડિયો બનાવો, કોઈ વિડિયો બનાવજો ભાઈ। મિત્રો, આજે અંબાજી ડેપો મુકામે આ રાજપૂત ભવનની અંદર આપણે જોરદાર સાધારણ સભા ભરાણી। એમાં મહામંડળના આપણા આગેવાન પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, કાર્યકારી પ્રમુખ શ્રી, એડિશનલ જીએસ શ્રી, રાજકોટ વિભાગ, ભાવનગર વિભાગ, અમદાવાદ સેન્ટ્રલ ઓફિસના તમામ સાથીઓ અહીંયા આવ્યા અને અંબાજી ડેપોના 30 થી વધુ કર્મચારીઓ હાલ તમને પાછળ દેખાઈ રહ્યા છે। 30 થી વધુ મિત્રો આપણા અંદર જોડાયા છે। એ બદલ અંબાજી ડેપોના મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર। કર્મચારી મંડળ જિંદાબાદ, કર્મચારી મંડળ જિંદાબાદ।